અમે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો છે। અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ગઈ રાત્રિનો બનાવ અમારા સમાજના અગ્રણી અને એવા ભામાસા પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે, જેને પાસા હેઠળ ધકેલ્યા છે। તો અમારું તંત્રને અલ્ટિમેટમ છે કે આવનારા દિવસોમાં મતલબ 24 કલાકની અંદર સરકાર અને તંત્ર જો આનો પુનઃ વિચાર કરી અને પીટી બાપુને નહીં છોડવામાં આવે તો આવનારા દિવસોમાં અમે જેલ ભરો આંદોલન, રસ્તા રોકો આંદોલન, ગાંધી ચિંધ્યા માર્ગે અમે ચાલવાના છે। અને પીટી બાપુને ક્યાંક ને ક્યાંક રાજકીય કિનાખોરી રાખી અને એને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। કારણ કે અસ્મિતા આંદોલન વખતે અમારા ક્ષત્રિય સમાજનો એ પ્રમુખ ચહેરો હતો, એટલે એમને ક્યાંક ને ક્યાંક આવી રીતે એમની હિંમત અને સમાજમાં ભાગલા પડે એવું આ ભાજપ સરકાર ઈચ્છી રહી છે, જેથી કરીને અમે હવે ચલાવી લેવાના નથી। કારણ કે પાણી હવે અમારા માથાથી ઉપરવટ વયું ગયું છે અને સમાજ પણ અમારો જાગી ગયો છે। એટલે સરકાર પુનઃ વિચારણા કરે, નહીં તો આવનારા દિવસોમાં આનું પરિણામ સરકારને ભોગવવાનું રહેશે। કારણ કે અમે તો હવે કેસરીઓ કરવાની તૈયારીમાં છીએ, કારણ કે અમારી પાસે બીજો કોઈ ઓપ્શન કે સ્કોપ છે નહીં। પણ જો અમે કેસરીઓ કરવાની તૈયારીમાં રહેશું અને જો તૈયારી કરી લેશું તો પછી પ્રશાસન પણ ક્ષત્રિય સમાજને હાંચવી નહીં શકે। આ આખા ભારતની અંદર આ રેલી નહીં, આનો રેલો પહોંચશે। હું આટલું આપના મીડિયા માધ્યમથી કહેવા માંગુ છું કે તંત્ર જાગો અને સત્યને અમારી માંગ છે સત્યની, એની સામે આપ જુઓ અને આમાં પુનઃ વિચારણા કરો। રાજકીય કિનાખોરીની વાત કરો તો કોના ઈશારે આ કરવામાં આવે?